હવે ભાજપની અંદર અમુક અમુક એવા છે કે જે વોચમેનમાં નથી હાલે, ખરેખર વોચમેનમાં નથી હાલે, છતાં ભાજપની અંદર મોટા મોટા પદ લઈને બેઠા. જારનો આ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યો હે ને, તારનો નરો બફડાટ ઉપર બફડાટ, બફડાટ ઉપર બફડાટ મારે. પેલા તો હું કહું આના બાળ મંદિર ની અંદર ભણવા મેકો તો આ જે હળવું હળવું બોલ બોલ કરે છે ને એ બંધ કરે. પેલા છે કે છે જ નહીં, ભાજપે નકરા આવા અકલ મઠા જ ભરી દીધા ઠામકાય. હવે ઓલા જ્ઞાનીબેન ઠાકોર ને કે પલ્લો અને હાડીના શેડે કે સીટું બાંધી હતી, ખેંચી લીધી. એટલે આ અકલ મઠા હવે બેન દીકરીની હાડી વચ્ચે ક્યાં લાવેસ તું? રાજકારણની રીતે કરવાનું હોય. જગદીશભાઈની પાછળ વિશ્વકર્મા ન લખો અટક. વિશ્વકર્મા તો સૃષ્ટિનું સર્જન કરી દીધું. આ તો દુષ્કર્મા છે, ભડકેલી ભેંસ જેવો માણસ છે. વારંવાર બેફામ બોલવાનું, લવારા જ કરે છે. આ ભાજપમાં આવા લોકો બેહારી દે છે, કઈ રીતે વર્ગ વિગ્રહ કરવા સમાજ. ખરેખર સૌથી પહેલા તો મારે સાંભળી લ્યો. પશ્ચિમ બંગાળના દેશના મહાન સપુશ્રી રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ આ ગીતની રચના કરી હતી. હવે ભાજપની અંદર અમુક અમુક એવા છે કે જે વોચમેનમાં નથી હાલે એવા, ખરેખર વોચમેનમાં નથી હાલે એવા, છતાં ભાજપની અંદર મોટા મોટા પદ લઈને બેઠા. હવે જે હોય આપણે વાત કરી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની. હવે એને એ નથી ખબર કે વંદે માતરમ ગીત કોણે લખ્યું. એ અભણ અંગૂઠા છાપ એમ કે છે કે વંદે માતરમ ગીત રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું. હવે એ સાચું નહીં, ટાગોર, રવિન્દ્રનાથ ટેગોર નહીં, રવિન્દ્રનાથ ટાગોર. ક્યાંથી આવા ગોતી લાવે છે ભાજપ વાળા, મને તો આ રીતે સમજાતું. બોલો, હવે આ લોકો હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરે, અખંડ ભારત બનાવવાની વાત કરે. અભણ અંગૂઠા છાપ, તમને ઇતિહાસની નથી ખબર અને બેહી ગયા છો મોટા પદ ઉપર. થોડુંક તો જ્ઞાન હોય તો પીરસો તમારી પાસે. હાવ આવી અભણ અંગૂઠા છાપ જેવી હું કામને વાતો કરો છો? ક્યાંથી આ લોકો આવા ગોતી લાવે? ખરેખર યાર, હવે આવડે આને હિન્દુ રાષ્ટ્ર બનાવું, ઘર ભેગા થઈ જાવ ભાઈ, ઘર ભેગા. હાલી હું નીકળ્યા છો હાવ ઠોકમ ઠોક બોલાવાની હાવ. જારનો આ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યો હે ને, તારનો નરો બફડાટ ઉપર બફડાટ, બફડાટ ઉપર બફડાટ મારે. પેલા તો હું કહું આના બાળ મંદિર ની અંદર ભણવા મેકો તો આ જે હળવું હળવું બોલ બોલ કરે છે ને એ બંધ કરે. પેલા તો તમે આખો વિડીયો સાંભળો અને પછી હું આગળ વાત કરું આખી માહિતી સાથે. એટલે પેલા આખો વિડીયો સાંભળો અને બને એટલો શેર કરો. महाकाली माता के आशीर्वाद भी मिले हैं. रविन्द्रनाथ टैगोर जी ने जो वंदे मातरम गीत लिखा था, वो गीत पूर्ण रूप से आजादी के बाद पूर्ण गीत अगर देश के यशस्वी प्रधानमंत्री माननीय मोदी जी ने पूरे देश के अंदर 140 करोड़ भारतीयों का स्वाभिमान का बात लेकर पूरे देश में आज पूरा वंदे मातरम गीत गाया जाता है, ये उसकी जीत है. कई कार्यकर्ताओं ने પાર્ટી કે જે દુનિયામાં એવા મોટા મોટા બણગા ફૂકે છે કે દુનિયાની સૌથી શિસ્તબદ્ધ પાર્ટી, હોશિયાર લોકોની પાર્ટી, શિક્ષિત પાર્ટી, શિસ્તબદ્ધ પાર્ટી, એ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉર્ફે પંચાલ ને એ પણ ખબર નથી કે વંદે માતરમ ગીત એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખ્યું છે. એના રચયિતા એ છે, નહીં કે રવિન્દ્રનાથ ટાગોર. વિચાર કરો દોસ્તો, આવી સાદી માહિતીની ખબર નથી અને દુનિયામાં મોટા મોટા બણગા ફૂંકવા, ખોટો વ્યાપ કરવો અને રૂપિયાના જોરે દાદાગીરી કરીને કંઈક અને કંઈક સત્તા હાંસલ કરવી એ પાર્ટીનું કામ છે. આ ક્લિપ તમે પણ સાંભળજો જેથી કરીને તમારે બધાને આંખ ખુલે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર રૂપિયાના જોરે, દબાણના જોરે, પોલીસના જોરે, સીબીઆઈ, ઈડી તમામ પ્રકારની એજન્સીને પોતાના ખીચામાં રાખીને શાસન કરે છે. મિત્રો પહેલા તો અકલ મઠાનો તમે આ વિડીયો સાંભળો, ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. લ્યો સાંભળ્યું ને તમે અકલ મઠાનું ભાષણ.
હવે આને શું બોલવું, કેવી રીતે બોલવું, આને કઈ આમ મગજમાં આમ બુદ્ધિ જેવો છે કે છે જ નહીં. ભાજપે નકરા આવા અકલ મઠા જ ભરી દીધા ઠામકાઈ. હવે ઓલા જ્ઞાનીબેન ઠાકોરને કે પલ્લો અને હાડીના શેડે કે સીટું બાંધી હતી, ખેંચી લીધી. એટલે આ અકલ મઠા. હવે બેન દીકરીની હાડી વચ્ચે ક્યાં લાવેસ તું? રાજકારણની રીતે કરવાનું હોય. આને મિત્રો કોળી અને ઠાકોર, સમસ્ત કોળી અને ઠાકોર સમાજને કહું છું કે મિત્રો આને માફી મગાવવાની થાય છે કે નહીં, તમે વિડીયોની કમેન્ટમાં અવશ્ય લખજો અને વિડીયો બને એટલો શેર કરજો. અને આને માફી મગાવવી જ પડે, નહીતર કાલ હવારે એમ કે એવો છે આ અકલ મઠો રહ્યો ને, આ કઈ મોડો નથી. આ એમ કે છે કે ફલાણાનો પલ્લવ ખેંચ્યો, કાં તો ફલાણાની હાડી ખેંચી. એટલે આ એવું કે એવો છે, આને કઈ ભાન તો કઈ બોલવાની છે નહીં, અને બોલતો હોય તો જાણે આમ જ થતો હોય નકરો. એટલે આવા જ ભર્યા છે. એટલે મિત્રો બને એટલો વિડીયો શેર કરી દેજો. આ જગદીશ વિશ્વકર્માને માફી મગાવવાની તો થાય જ છે. સમસ્ત કોળી અને ઠાકોર સમાજને કહું છું. એટલે જય કોળી સમાજ મિત્રો, વિડીયો શેર કરી દેજો અને કમેન્ટમાં લખજો અવશ્ય. તમે જુઓ, વારંવાર નારી સન્માનની વાતો કરવી ને નારી અપમાન. તમને મીડિયાને કહું છું કે તમે આમાં જગદીશભાઈની પાછળ વિશ્વકર્મા ન લખો અટક. વિશ્વકર્મા તો આ સૃષ્ટિનું સર્જન કરી દો. આ તો દુષ્કર્મા છે, ભડકેલી ભેંસ જેવો માણસ છે. વારંવાર બેફામ બોલવાનું લવારા જ કરે છે. આ ભાજપમાં આવા લોકો બેહારી દે છે, કઈ રીતે વર્ગ વિગ્રહ કરવા, સમાજ વચ્ચે, તમામ ધર્મો વચ્ચેની લડાઈ કરવી. તમે કાલે જોયું બંગાળમાં એમની જીત થઈ છે, તો વડોદરામાં ભાજપના પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રીની હાજરીમાં મમતા દીદીના ફોટાના પોસ્ટરો ઉપર પગ મૂકે. શરમ આવવી જોઈએ. બેન દીકરીનું સન્માન કરવું આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે. હાર જીત થતી રહે. એક મહિલા મુખ્યમંત્રીની હાર થઈ હોય અને તમે એના ફોટા ઉપર, પોસ્ટર ઉપર પગ મૂકીને કચડતા હો. આનાથી હિટલરશાહી પણ સારી હતી. આ હિટલરોથી પણ બેફામ ખરાબ છે આ લોકો કે મહિલાઓનું વારંવાર અપમાન કરે. આજે અમારી કોંગ્રેસની મહિલા પ્રમુખનું અપમાન કર્યું, ખરાબ શબ્દોમાં કર્યું છે. એટલે આ લોકો એ અંગ્રેજોની યાદ અપાવે છે કે અંગ્રેજોથી પણ બદતર આ લોકો છે. પણ એ લોકો એમ કે રામ રાજ્ય લાવ્યું. આ રામ રાજ્ય નથી, હરામ રાજ્ય છે. તમે જો અંબાજી હોય કે ઢીમા હોય, ભલે એમની સીટો આવી પણ ધરણીધર સાંભળે અમારી લાજ રાખી પ્રમુખ કોંગ્રેસનો બનશે. અંબાજીમાં કોંગ્રેસની જિલ્લા પંચાયત, તાલુકા, જેટલા ધાર્મિક સ્થાનો છે ત્યાં તમામ જગ્યાએ કોંગ્રેસની સીટો આવી છે. આ તો પ્રજાને દબાવ કરીને, ખોટું કરીને જીતી ગયા છે. બાકી ક્યાંય એમની લોક લાગણીથી જીતેલા નથી. રાજીનામું આપવા અમે કહીએ છીએ ને. માફી તો માગી લે. ચોર ચિત્તાને કાયર વારંવાર નમે. એ માફી માંગવાથી નહીં. જો નારી સન્માનની વાતો કરતા હોય ભાજપવાળા, તો એ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે એમનું રાજીનામું ભાજપ પાર્ટીએ લેવું જોઈએ. નહીં કોણ છે બેન, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે, ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે બનાસકાંઠાની મુલાકાતે હતા. સ્વાભાવિક છે કે એમને બહુમતી આવી હોય, એનો આનંદ હોય, એ લોકશાહી ઢબે યોગ્ય છે અને એમને અભિનંદન પણ આપીએ છીએ કે ઘણા વર્ષો પછી તમે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ. સાથે મળીને લોકોના કામ કરવાના હોય. એમને રાજ્ય સરકાર એમની છે, કેન્દ્ર સરકાર એમની છે અને એના થકી બનાસકાંઠાની સમસ્યાઓ માટેની વાત કરી હોત તો લોકશાહી ઢબે અમે પણ એમનો આભાર માનોત ને અભિનંદન આપોત. પણ એના બદલે ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓને અપમાનિત કરવા માટેની વાત એમને કરી. ક્યાંક ને ક્યાંક ઓબીસી મહિલાઓ માટે હું લોકસભાની અંદર આરક્ષણ માટેની વાત કરતી હું અને પોતે ઓબીસી નેતા હોય તો એમને પોતાને ઓબીસી હોવાનો કેટલો ગૌરવ છે એ પણ એ વાત ઉપરથી નક્કી થાય છે. દેશના વડાપ્રધાન પણ ઓબીસી છે. એમને પણ આવા લોકો જ્યારે હું એની માગણી કરતી હું અને એમના પાર્ટીના પ્રમુખ આ રીતે મહિલાઓ માટે એક અપમાનિત ભરી ભાષામાં વાત કરતા હોય તો ક્યાંક ને ક્યાંક એમના મોવડી મંડળે પણ આવા લોકોને આવડા મોટા પદ ઉપર રાખીને ક્યાંક ને ક્યાંક એ બનાસકાંઠા હોય કે ગુજરાતની તમામ મહિલાઓનું અપમાન કરવા માટેના આવા લોકોને મોકા ના આપવા જોઈએ. અને ખાસ કરીને એટલું જ કહું કે એ સત્તા એ કોઈના બાપની, કોઈની માલિકીની ભેડી નથી. પ્રજા છે, ડેમોક્રેસી છે, હારને જીતે એક લોકશાહીનો ભાગ છે. વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી અનેક વખત જીતી છે. તો ક્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કે અમારા કોઈ આગેવાન હોય
ભારતીય જનતા પાર્ટીની મહિલાઓના કે કોઈના માટે અપમાનિત શબ્દો આવા ક્યારે પણ ઉચ્ચાર્યા નથી. પણ મેં કીધું એમ ક્યાંક ને ક્યાંક સત્તાનો નશો હોય, સામદામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને સત્તા ઉપર આવવાનું હોય અને એક પોતાની જાતને બનાસકાંઠાના વતની ગણાવીને આ રીતે વાત કરતા હોય તો એ બનાસકાંઠાના વતની તરીકે એમને બનાસકાંઠાની મહિલા ઉપર કેટલો પ્રેમ છે એ પણ એમની માનસિકતા છતી થાય છે. ત્યારે આવા લોકો એ જાહેર જીવનમાં એ ઊંચા સ્થાન ઉપર બેઠેલા હોય, એને લોકોને ઘણા લોકોને પ્રેરણા આપવાની હોય, એ પ્રેરણા આપવાને બદલે કે એમની જે માનસિકતા છે, એમની જે એક આવા નિવેદનો છે એ આવનાર પેઢી માટે એક પ્રેરણારૂપ નહીં, પણ આવનાર પેઢી આવા લોકો ઉપરથી કઈ શીખ લે એ એમના નિવેદન ઉપરથી નક્કી થાય છે. તમે એક ચેલેન્જ પણ આપી છે બનાસકાંઠામાં એમને